ભાવનગરમાં રેગિંગના મામલે મોટી કાર્યવાહી સામે આવી છે। ભાવનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। એન્ટી રેગિંગ કમિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે। ભાવનગરના રેગિંગ મામલે મોટી કાર્યવાહી સામે આવી છે। 4 સિનિયર તબીબોને સસ્પેન્ડ કરાયા છે। તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। 4 સિનિયર તબીબોને નહીં મળે ડિગ્રી, સસ્પેન્ડ કરાયા છે 4 સિનિયર તબીબોને। ત્યારે એન્ટી રેગિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે। તો એક મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના રેગિંગ મામલે મોટો નિર્ણય લેવાયો છે, મોટી કાર્યવાહી સામે આવી છે। 4 તબીબોને સસ્પેન્ડ કરાયા છે। એન્ટી રેગિંગ કમિટીએ આ નિર્ણય લીધો છે। તો 4 સિનિયર તબીબોને સસ્પેન્ડ કરાયા છે। नहीं મળે 4 સિનિયર તબીબોને ડિગ્રી। ત્યારે ભાવનગર રેગિંગ મામલે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર રેગિંગ મામલે મોટી કાર્યવાહી સામે આવી છે। એક મહત્વના સમાચાર સામે પ્રાપ્ત થઈ રહ્યા છે। એન્ટી રેગિંગ કમિટીએ મોટો નિર્ણય લીધો છે। 4 સિનિયર તબીબોને સસ્પેન્ડ કરાયા છે। 4 સિનિયર તબીબોને ડિગ્રી નહીં મળે ત્યારે ભાવનગર રેગિંગ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે।